પવિત્ર શાસ્ત્ર આપણે ઉગાડીશું ને પ્રભુના વચનો તરફ આપણે જોવા માંગીએ છીએ. નવા કરારમાંથી યાકૂબનો પત્ર અને તેનો પહેલો અધ્યાય અને 1 થી 18 વચનો આપણે એમાંથી ઉત્તેજન પ્રાપ્ત કરવા માંગીએ છીએ. પ્રભુના વચનોમાંથી આજનો જે આધ્યાત્મિક આશીર્વાદ છે આપણા આત્મિક જીવન માટે એ પ્રાપ્ત કરવા માટે આપણા વચનોનું મનન કરવા માંગીએ છીએ. નવા કરારમાં પાન નંબર 226 યાકૂબનો પત્ર પહેલો અધ્યાય અને 1 થી 18 વચન આ પ્રમાણે પ્રભુનું વચન ત્યાં જણાવે છે. વિખરાઈ ગયેલા બારે કુળને દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. મારા ભાઈઓ, જ્યારે તમને તરેતરેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. તમારામાંનો જે કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતો નથી, તેની પાસે તે માગે એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફડાતા સમુદ્રના મોજા જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાના સઘળા કામમાં અસ્થિર છે. જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચ પદમાં અભિમાન કરે, અને જે શ્રીમંત છે તે પોતાના નીચ પદમાં અભિમાન કરે. કેમ કે ઘાસના ફૂલની પેઠે તે જતો રહેશે. કેમ કે સૂરજ ઉગે છે અને લૂ વાય છે ત્યારે ઘાસ ચીમડાય છે, તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે. તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમડાઈ જશે. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. મારા વાલા ભાઈઓ, તમે છેતરાતા નહીં. દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોનો પિતા, જેનામાં વિકાર થતો નથી તેમજ જેનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેની પાસેથી ઉતરે છે. તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, તેથી આપણે તેના ઉત્પન્ન કરાયેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચન સમજવા, સમજાવવા, સ્વીકારવા ખાસ પ્રભુ એની કૃપા પૂરી પાડે. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ફરીને મારા જીવનમાં જે તક પ્રભુએ પૂરી પાડી અને વચન લાવવાને માટે પણ પ્રભુએ જે કૃપા આપી છે, ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આપ સર્વનો પ્રભુ નામમાં પ્રેમી સલામ પાઠવતા આજની એટલે કે જૂન મહિનાના પ્રથમ દિવસ અને પ્રથમ રવિવારની ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. આપની પ્રાર્થનાઓના માટે, આપના સાહસ સહકારના માટે, આ પ્રોજેક્ટમાં પણ જે લોકો મદદરૂપ બને છે, મંડળીની જુદી જુદી દરેક સેવામાં પણ જે લોકો મદદરૂપ બને છે, જે લોકો મંડળી માટે, આગેવાનો માટે અને ખાસ મારા માટે અને કુટુંબ માટે પ્રાર્થના કરી રહ્યા છે, સર્વના માટે ખાસ હું આપનો આભાર માનું છું. અને આશા રાખીએ છીએ કે આજ પ્રમાણે આપણે પ્રાર્થનામાં, એકમેકના પ્રેમમાં, સહકારમાં, ઉત્તેજનમાં આપણે આગળ વધીશું. 2025નું વર્ષ બેવલા મંડળીના માટે ખરેખર બહુ જ મોટા આશીર્વાદો લાવનારું વર્ષ બની રહે એવી ખાસ મારી આશા અને પ્રાર્થના છે. તો ચોક્કસ તમે તમારી પ્રાર્થનામાં દરેક બાબતોને ધરી રાખશો.
જે વચનો વાંચવામાં આવ્યા, યાકૂબનો પત્ર 1 અધ્યાય ને 1 થી 18 કલમ, અને ગયા રવિવારે પણ આપણે જે વચનો જોઈ ગયા હતા અને કઈ રીતના આપણે પવિત્ર આત્મામાં આપણે જીવન જીવવાનું છે, પવિત્ર આત્માની દોરવણીમાં, પવિત્ર આત્માના એ સભાનપણામાં આપણે પ્રભુને મહિમા આપતું જીવન જીવવાનું છે. અને આજે આપણે એ બાબત જોવા માગીએ છીએ જે યાકૂબ એ પ્રભુના એ વચનો મંડળીને આપતા જે વ્યવહારુ શિક્ષણ આપે છે કે તમે ખ્રિસ્તી વ્યક્તિ છો તો તમારું વ્યવહારુ જીવન, એટલે કે ખ્રિસ્તી વ્યવહારુ જીવન એ કેવું હોવું જોઈએ એ સમજ પણ આપણે પ્રાપ્ત કરવી ખૂબ જરૂરી છે. કારણ કે આપણે પવિત્ર આત્માની દોરણીમાં આત્મિક જીવન જીવીએ છીએ, પરંતુ હાલો આપણે દુનિયામાં છે અને માટે દુનિયાવી દરેક બાબતોનો આપણે સામનો કરવાનો રહે છે, અને માટે આપણા વ્યવહારો એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કેવા હોવા જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે, અને એ પ્રમાણેનું જીવન પ્રભુ આપણી પાસે માગે છે. અને તમે જુઓ તો ત્યાં પરીક્ષણની બાબતથી શરૂઆત થાય છે કે જેમ બીજી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, મારા ભાઈઓ, જ્યારે તમને તહે તહેના પરીક્ષણો થાય છે, પરીક્ષણોની વાત છે. ખ્રિસ્તી જીવન, જ્યારે તમે ખ્રિસ્તી વિશ્વાસમાં એ જીવન જીવવાની શરૂઆત કરો ત્યારથી એ પરીક્ષણો એ જે પ્રમાણે સંદેશાની શરૂઆત કરી અને પરીક્ષણ આવ્યું, ખ્રિસ્તી જીવન પણ આ જ પ્રકારનું છે. જેવું આપણે પ્રભુમાં, એના વચનોમાં અને પવિત્ર આત્મામાં એ દોરવણીમાં જ્યારે આપણે જીવન જીવવાની શરૂઆત જેવી કરીએ છીએ, તરત શૈતાન એ જુદા જુદા જગત પરીક્ષણોથી આપણી પર હુમલા કરે છે. અને માટે આપણે એ પરીક્ષણોનો સામનો કરવાના માટે હંમેશા જાગૃત અને સજાગ રહેવું એ ખૂબ જરૂરનું છે. તમે જુઓ, જ્યારે પ્રભુએ માણસને એમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા અને એદનવાડીમાં જ્યારે દરેક ઉત્તમ આશીર્વાદોની સાથે તેમને જીવન જીવવાને માટે એદનવાડીમાં જ્યારે મૂક્યા, અને ત્યાં જ આપણે જોઈએ છે કે શૈતાન એમનું પરીક્ષણ કરે છે, અને આદમ હવાનું એ પરીક્ષણ થાય છે, ને એમાં એ શૈતાનિક પરીક્ષણમાં એ લોકો એ પરીક્ષણનો ભોગ બને છે અને પાપ કરી બેસે છે. અને આપણે જાણીએ છીએ કે પાપની કેટલી ભયંકર એ પરિસ્થિતિ જીવનમાં એ માણસે સહન કરવી પડી છે. હા, એ પાપના કારણે માણસના જીવનમાં મરણ એ રાજ કરે છે. પાપના કારણે માણસના જીવનમાં દુઃખ અને નકારાત્મક બાબતો એ પ્રવેશ પામે છે. એ જ પ્રમાણે જો તમે જુઓ તો પ્રભુ ઈસુ જ્યારે એ ઉપવાસ સહિત, કેમ કે પ્રભુ ઈસુ બાપ્તિસ્મા લે છે અને બાપ્તિસ્મા પછી જ્યારે એ ઉપવાસ સહિત જ્યારે એ પોતાની મિનિસ્ટ્રીની શરૂઆત કરવા માટે તૈયાર થાય છે કે પ્રભુના એટલે કે દેવના જે મનોરથો પરિપૂર્ણ કરવાના હોય છે, માણસના ઉદ્ધારની તારણની યોજનાના માટે જ્યારે તેઓ કાર્યરત બને છે કે તેમના જીવનમાં પણ પરીક્ષણ આવે છે અને શૈતાન એ તેમનું પરીક્ષણ કરે છે. પરંતુ પ્રભુના આભાર માને કે પ્રભુ ઈસુ એ પરીક્ષણની પાર ઉતર્યા, શૈતાનનો એ પરીક્ષણો દ્વારા સામનો કર્યો અને પ્રભુના એ વચનથી, પ્રભુના આત્મામાં એ શૈતાનની સામે એ લડે છે અને પરીક્ષણોની પાર ઉતરે છે. અને માટે પરીક્ષણ એ દરેક ખ્રિસ્તી વ્યક્તિએ એ સામનો કરવાનો છે પરીક્ષણોનો. કઈ રીતના આપણે પરીક્ષણોમાંથી આપણે પાર ઉતરીએ છીએ, કઈ રીતના એ પરીક્ષણોનો સામનો કરી શકીએ છીએ પ્રભુની એ વચનોની મદદથી, પ્રાર્થનામય જીવનથી, કે પછી પવિત્ર આત્માના સામર્થ્યમાં. કારણ કે પ્રભુ આપણને પરીક્ષણમાં પાડતા નથી, પ્રભુ તરફથી પરીક્ષણ આવતું નથી. કેટલીક બાબતો એ સ્પષ્ટ આપણા મનમાં કરવી એ ખૂબ જરૂરી છે.
તરે તરેના પરીક્ષણો થાય છે. શરૂઆત કરે છે બીજી કલમમાં કે જ્યારે તમને તરે તરેના પરીક્ષણો થાય છે. તરે તરેના પરીક્ષણો ત્યારે થાય છે કે જ્યારે તમે દુનિયામાં રહીને દુનિયાવી જીવન જીવવા અને માટે તમે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે દરેક દુનિયાવી પરીક્ષણો થાય છે. તરે તરેના પરીક્ષણોમાં કઈ રીતના થાય છે તો ત્યાં આગળ એ ડિટેલથી જણાવે છે. 12મી કલમથી લઈને 16મી કલમ સુધી એ પરીક્ષણની બાબત છે. અને ત્યાં 14મી કલમમાં કહે છે કે દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાય. આમાં કોઈ એક વ્યક્તિ માટે નથી લખ્યું, માણસ જાતના માટે લખવામાં આવ્યું છે. સમગ્ર માનવ જાતના માટે, ચાહે માણસ હોય એટલે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેકના માટે એમ લખવામાં આવ્યું છે કે દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષામાં પડે છે. તરે તરેના પરીક્ષણો થાય છે. માણસની જે દુર્વાસના છે એ પણ તરે તરેની હોય છે. દરેક દુનિયાવી બાબતોની જુદી જુદી એ લોભની બાબત કે એક જાતનું એક ખેંચાણ કે પ્રાપ્ત કરવું કે મેળવી લેવું એના માટેનો એક લોભ, અને એ દરેક બાબતો એ માણસને એ લલચાઈને પરીક્ષણમાં પાડવાના માટે હંમેશા એ ખેંચે છે. અને આ દરેક બાબત એ પ્રભુ તરફથી નથી. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે 13મી કલમમાં, કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. હા, આપણે જોઈએ છે કે આદમ હવાનું પરીક્ષણ કેવી રીતના થયું. દેવે એમને પરીક્ષણમાં નથી નાખ્યું. દેવે તો ઉપરથી એમને એલર્ટ કર્યા હતા, વોર્નિંગ આપી હતી કે તમારે આ એદનવાડીમાં જે વૃક્ષો છે એ દરેક વૃક્ષના ફળ તમે ખાઓ, કોઈ પ્રતિબંધ નથી. ખાલી જે મધ્યમાં જે ભલું ગુંડું ઝાડના વૃક્ષનું ફળ છે તમારે ખાવું નહીં. અને એનું જજમેન્ટ પણ ડિક્લેર કર્યું હતું, જો તમે ખાશો તો તમે મરશો જ મરશો. માણસને બહુ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે કે એ ફળ ખાવું નહીં, અને ખાશો તો શું પરિણામ આવશે એ પણ કહેવામાં આવ્યું હતું. અને સ્વાભાવિક છે કે જો આવું કહેવામાં આવ્યું હોય તો કોઈ એવું જોખમ ના લે. આગળ મોટો દઈને ખાડો હોય અને ત્યાં હું જોઉં છું ને ત્યાં અત્યારે તો ઘણી વખત એ કોર્પોરેશન એવું કામ ચાલતું હોય છે તો ભયજનક બોર્ડ મૂકતું હોય છે કે આગળ કામ ચાલુ છે, ભયજનક બાબત છે. રોડમાં બી જો એવું ડાયવર્ઝન કે એવું કંઈ બી વળાંક હોય તો તરત ત્યાં એલર્ટ કરવામાં આવે છે, ચેતવણી મૂકવામાં આવી હોય છે કે આગળ ભય છે, કે અકસ્માત સંભવિત વિસ્તાર છે, વાહન ધીમે હાંકો. અને જો એ દરેક ચેતવણી કે દરેક સૂચનાને આપણે એને ગણકારીએ નહીં અને આપણે એને ધ્યાન પર ના લઈએ અને બેફામ અને બેદરકાર જીવન જીવીએ તો સ્વાભાવિક છે કે ક્યાંક એ અકસ્માત થવાનો, ક્યાંક એ નુકસાન એ આપણી પોતાની જાતને થવાનો. અને કદી પણ આપણે એવું કરતા નથી. હંમેશા આપણે ચેતવણીને ધ્યાનમાં લઈએ છીએ. પરંતુ શેતાનનું કામ છે કે જે આપણી દુર્વાસના છે, જે લાલચ છે, જે લોભ છે, એને એટલી હદે જગાવશે કે એ દુર્વાસનાથી ખેંચાઈને અને લલચાઈને માણસ પરીક્ષણમાં પડે છે. અને માટે ખ્રિસ્તી વ્યક્તિએ એ દુનિયાવી જીવનમાં હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું રહ્યું કે ક્યાંય કોઈ એવી બાબત તમારા માટે પરીક્ષણરૂપી ના બની જાય. હા, અત્યારે આપણે જોઈએ છે મોબાઈલ. સ્ત્રીઓના માટે જોવા જઈએ તો જે મેકઅપનો સામાન હોય કે એમના દાગીના કે એમના એ કપડાની વાત છે. પુરુષોના માટે તો ઘણાને માટે પોતાનું સ્ટેટસ કે પોતાની નોકરી, પોતાનો મોભો, પોતાનું સ્થાન કે જે કંઈ આશીર્વાદના રૂપમાં નાણાકીય આશીર્વાદોને જે પણ દુનિયાવી ભૌતિક વાના મળ્યા છે, આ દરેક બાબતો એવી છે કે જે માણસને એ દુર્વાસના જગાડે છે, લલચાવે છે અને ખેંચીને એ પરીક્ષણ તરફ લઈ જાય છે. જેમ આદમ હવાને શેતાને એ વાતચીત દ્વારા લલચાવ્યા કે આ ફળ જોવામાં સુંદર છે અને ખાવામાં પણ જ્ઞાન આપવા જોગ છે.
અને ત્રીજું કારણ આપ્યું કે જો તમે ખાશો તો તમે નહીં જ મરશો. અને વધારામાં કહ્યું કે જો તમે ખાશો તો તમે દેવના જેવા થઈ જશો. કેટલી બધી એ લાલચ ત્યાં શેતાન એ આદમ હવાની આગળ મૂકે છે. અને આપણે જોઈએ છે કે લાલચથી લલચાઈને ખેંચાઈને સ્ત્રી એટલે કે હવા એ પરીક્ષણમાં પડે છે અને પાપ કરી બેસે છે. અને હંમેશા જાણજો, જો પરીક્ષણમાં આપણે પડ્યા અને એ પરીક્ષણમાં ખેંચાઈને લલચાઈને જો આપણે પાપ કરી બેઠા તો પાપનું પરિણામ એ દરેક વ્યક્તિએ ભોગવવાનું છે. પાપનું પરિણામ દરેક વ્યક્તિના જીવનમાં લાગુ થવાનું જ છે. જેમ આદમ હવાના જીવનમાં લાગુ થયું ને સમગ્ર માનવ જાતના એ હકમાં એ મરણ લાગુ કરવામાં આવ્યું, એ જ પ્રમાણે વલાઓ આજે પણ જો આપણે દુનિયાવી જીવનમાં એ પરીક્ષણોથી હારી જઈએ છીએ અને પાપ કરીએ છીએ તેનું પરિણામ એ ભોગવવું જ રહ્યું. હંમેશા એનું પરિણામ એ આપણને જીવનમાં બહુ જ નુકસાન પહોંચાડનારું બની રહે છે. અને માટે યાકૂબ સમગ્ર એ વિશ્વાસી લોકોના માટે આ વચનો લખે છે. યાકૂબ જો આપણે જોવા જઈએ તો આ પ્રભુનો શિષ્ય નથી, પણ પ્રભુ ઈસુનો ભાઈ છે. પ્રભુ ઈસુ એ સૌથી મોટા હતા અને ત્યાર પછી એમને ભાઈ બહેનો થયા, એટલે કે પ્રભુ ઈસુના આ નાના ભાઈ યાકૂબ દ્વારા આ વચનો લખવામાં આવ્યા. જો તમે પ્રેરિતોના કૃત્યો વાંચો તો જ્યાં જ્યાં પ્રેરિતો એક મહાસભાના રૂપમાં એકઠા મળ્યા છે કે એક સભાના રૂપમાં જ્યારે ચર્ચા વિચારણા કે કોઈ નિર્ણય ઉપર આવવાનું હોય ત્યાં હંમેશા યાકૂબની હાજરી રહી છે. અને જ્યાં યાકૂબ કે હા આ પ્રમાણે થવું જોઈએ, કાં તો યાકૂબને કન્વિન્સ કરવામાં આવે કે ભાઈઓના માટે કે પ્રેરિતોના માટે આ બાબત થવી જોઈએ, ને યાકૂબ એ કે હા થવું જોઈએ, અને ત્યાં એના પર મોહર લાગી જતી. જે વિદ્વાનો છે એવું માને છે કે સર્વપ્રથમ જે અધ્યક્ષ કહેવાય, બિશપ કહેવાય, એવી પોસ્ટ મંડળીમાં યાકૂબની હતી. પણ આરસી પ્રમાણે એટલે કે રોમન કેથલિક જે સ્કોલરો છે એમના પ્રમાણે પિત્તરને માનવામાં આવે છે, કેમ કે પ્રભુએ પિત્તરને અધિકાર આપ્યો હતો કે તું કેફા એટલે પથ્થર કેવાસના પથ્થર પર મારી મંડળી બાંધીશ અને હાડેસની સત્તાનો જોર ચાલશે નહીં. અને એટલે જ રોમન કેથેડ્રલ છે પિત્તરના હાડકા પર બંધાયેલું એ ચર્ચ. એટલે આ કેટલીક તમે જાણો એના માટેની માહિતી હું તમને આપી રહ્યો છું. પણ પ્રભુના વચનમાંથી આપણને જે ખુલાસો અને જે દોરવણી મળે છે એ ખરેખર બહુ જ ઉત્તમ એવી બાબતો છે. એને એમાં આપણે સ્વીકારવું રહ્યું કે દેવ કદી આપણને પરીક્ષણમાં નાખતા નથી. દેવ કદી દુષ્ટાથી કોઈનું પરીક્ષણ કરતા નથી. દેવે તો આપણને પ્રાર્થનામાં શીખવ્યું કે અમને પરીક્ષણમાં પડવા ન દે. પ્રભુએ પોતે આપણને પ્રાર્થનામાં કહ્યું કે તમે મારી પાસે માગો, મારી પાસે ઓથોરિટી છે, મારી પાસે અધિકાર છે. જો તમે પ્રાર્થનામાં માંગશો કે પ્રભુ અમને પરીક્ષામાં પડવા ન દે, એનો મતલબ પ્રભુની પાસે અધિકાર છે. પ્રભુ રોકી શકે છે, અટકાવી શકે છે પરીક્ષા ઉપર. અને જો પરીક્ષણમાં પડ્યા અને આપણે રિયલાઇઝ થાય છે કે આ પરીક્ષણથી મારાથી ન થવાનું થયું છે, જો એ બાબતનો તમને પવિત્ર આત્મામાં એવો અહેસાસ થાય છે કે ગિલ્ટી ફીલ થાય છે, તો જેમ પ્રભુએ પ્રાર્થનામાં આગળ આપણને શીખવ્યું છે અમને પરીક્ષામાં પડવા ન દે, પણ પછીનું વાક્ય પણ ભૂંડાઈથી તું અમારો છૂટકો કર. પ્રભુ આપણને ભૂંડાઈમાંથી છોડાવે છે, બહાર કાઢે છે અને ફરીથી આપણને એના રક્તમાં એ અધિકાર આપે છે કે એના બાળકો તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ફરીથી જીવન જીવીએ. અને માટે પરીક્ષણ અને પરીક્ષણમાં પડવું, પાપ કરવું, કારણ કે દરેક માણસના માટે આ અનુભવ એ બહુ સામાન્ય કહેવાય. જો તમે દુનિયાવી જીવન જીવો છો, રોજ તમારે આ પરિસ્થિતિનો સામનો કરવો રહો. અને એટલા માટે યાકૂબે શરૂઆતમાં જ કહે છે કે તમને જીવનમાં તરેના પરીક્ષણો થાય છે. તે પરીક્ષણોમાં તમારે શું કરવાનું છે? હતાશ, નિરાશ કે નાસીપાસ થવાનું નથી. પરીક્ષણો જો તમારા જીવનમાં આવે છે એનો મતલબ કે તમે પ્રભુમાં જીવન જીવી રહ્યા છો, તમે જાગૃત જીવન જીવી રહ્યા છો, પવિત્ર આત્માની દોરણીમાં જીવન જીવી રહ્યા છો, તમે પ્રભુના વચનોમાં જીવન જીવી રહ્યા છો, પ્રભુના પ્રાર્થનામય જીવનમાં તમે જીવી રહ્યા છો. ચોક્કસ જ્યાં પણ તમને ચાહે કુટુંબ તરફથી હોય, એટલે કે આપણા પોતાના વાલાઓ તરફથી હોય કે પોતાના લોક તરફથી હોય કે દુનિયાવી કોઈ બી એવી પ્રકારની પરિસ્થિતિ કે જે તમને ભાન કરાવે છે કે આ પરીક્ષણ મારા જીવનમાં આવ્યું છે, એવું જો તમને રિયલાઇઝ કરાવે છે તો પ્રભુનો આભાર માનો. કેમ કે તમે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જાગૃત જીવન જીવી રહ્યા છો અને શૈતાનની ઈચ્છા છે કે તમને લલચાવે, તમને ખેંચીને પરીક્ષણમાં પાડે, પાપમાં પાડે, કે જેથી તમે પ્રભુથી દૂર
કે ખ્રિસ્તી જીવનમાં તમે પતિત થાવ, ખ્રિસ્તી જીવનમાં તમે હતાશ, નિરાશ, નાસીપાસ થઈને તમે પ્રભુની વિરુદ્ધનું જીવન જીવો, વચનોની વિરુદ્ધનું જીવન જીવો, હંમેશા એ શેતાનની કોશિશ હોય છે. પિત્તર પણ કહે છે શેતાન માટે કે એ તો ગાદનાર સિંહની પેઠે જે કોઈ મળે એને ગળી જવા માટે સૂતતો ફરે છે. એટલે બહુ મહત્વનું છે કે રોજિંદા જીવનની આ પરિસ્થિતિઓ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે સ્વીકારીએ અને જેમ આદમ હવાને ચેતવણી આપવામાં આવી હતી એમ આ પ્રભુના વચનોની ચેતવણી પ્રાપ્ત કરીને આપણે બહુ જાગૃત અને પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવીએ. જો તમે ખરેખર પ્રભુમાં જાગૃત અને પ્રભુના વચન પ્રમાણે પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવી રહ્યા છો તો વાલો એ પરીક્ષણો તમારા જીવનમાં આનંદ આપનારા બની રહેશે. એવું યાકૂબનું કહેવું છે. યાકૂબ પોતાના અનુભવથી કહે છે અને એટલે બીજી કલમમાં કહે છે કે જ્યારે તમને તરે તરેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો. એ પરીક્ષણોમાં પણ આનંદ કરો. કેમ કે જ્યારે પરીક્ષણ આવે છે ત્યારે પ્રભુ આપણને રિયલાઇઝ કરાવે છે, મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું, હું તને કદી મૂકી દઈશ કે તજી દઈશ. રોજ પ્રભુ એની નવી કૃપામાં આપણને આવા અનુભવો આપે છે, એની હાજરીનો અનુભવ આપે છે, એની કૃપાનો, એના પ્રેમનો અનુભવ આપણને આપે છે. પ્રભુ અધ્યાય જેવી એની સુરક્ષામાં આપણને સંભાળી રાખે છે એવો પણ અનુભવ આપે છે. ચોક્કસ આ ગરમીના દિવસોમાં કે જે પરિસ્થિતિ અત્યારે આપણે દરેક જણ જે સહન કરી રહ્યા છે, હા, એવામાં પણ પ્રભુ આપણને એની હૂંફ આપે છે અને એની શીતળતા, આત્મિક શીતળતા આપણને આપે છે અને દરેક પરિસ્થિતિમાં જાણે કે રિયલાઇઝ કરાવે છે કે મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું. અને જ્યાં પ્રભુ આપણી સાથે છે તો એ આપણા જીવનનો આનંદ બની રહે છે. જ્યાં પ્રભુની હાજરી આપણા જીવનમાં છે તો એ જ આપણો આનંદ છે, એ જ આપણા માટે બહુ જ હર્ષની એ ઘડી છે. અને એટલા માટે એ પરીક્ષણોમાં તમે પ્રભુની હાજરીનો અનુભવ તમારા જીવનમાં કરો છો, એનો મતલબ કે પરીક્ષણો તમારા માટે આનંદ આપનારા બની રહ્યા છે અને એ પ્રમાણે યાકૂબ સમજાવે છે. તો તમે એમાં પૂરો આનંદ માનો. પછી ત્યાં આગળ લખવામાં આવ્યું છે, ત્રીજી કલમ, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું કામ કરવા દો. આ અનુભવો આપણને ખ્રિસ્તી જીવનમાં વધુ આગળ લઈ જાય છે, વધુ પ્રભુની સાથેના સંબંધમાં આપણને એ મજબૂત બનાવે છે, પ્રભુના પ્રેમમાં આપણને વધુ એ સ્થિર કરે છે. પરીક્ષણમાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. બીજી બાબત તમે જુઓ તો પરીક્ષણમાં પાર ઉતર્યાથી 12મી કલમમાં લખ્યું છે, જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેમને મળશે. અનંત જીવનની આશાની ખાતરી આપણને મળે છે. અને માટે વાળાઓ, પરીક્ષણ જો આવે છે તો ધન્ય છે, કેમ કે પ્રભુની હાજરી અનુભવ આપણે કરી શકીએ છીએ. એ દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે, કે જેમ ગીત શાસ્ત્ર 23માં દાઉદ ભક્ત પ્રભુની હાજરીનો અનુભવ કરે છે. ચાહે એના દુશ્મનો હોય તો કે છે, તું મારા શત્રુના દેખતા મારા માથા પર તેલ છોડે છે. એ મરણની છાયાનો અનુભવ હોય તો પણ એ સ્વીકારે છે કે પ્રભુની અદ્રશ્ય હાજરી મારી સાથે છે, એની છડી એ મારું રક્ષણ કરે છે. એ પરીક્ષણોના સમયમાં પણ દાઉદ ભક્ત કહે છે કે પ્રભુ મને શાંત પાણીની પાસે દોરી જાય છે. કેટલા અજાયબ જેવા એ વચનો છે. અને ખરેખર જ્યારે આપણે એ પરીક્ષણોની બાબતો ક્યાંક જીવનમાં અનુભવીએ છીએ, આ પરીક્ષણો દુનિયાવી રીતના કોઈ બી રૂપમાં આવી શકે છે. આપણને પરીક્ષણોનો એક જ ટાર્ગેટ છે શેતાનનો પરીક્ષણો દ્વારા, કે આપણને હતાશ, નિરાશ કરે, નાસીપાસ કરે, આપણે ખ્રિસ્તી વિશ્વાસમાં અને પ્રભુની સાથેના એ સંબંધમાં, પ્રભુના પ્રેમમાંથી આપણે પતિત થઈએ અને પ્રભુથી દૂર જતા રહે. જેમ આદમ હવાને એ પરીક્ષણમાં સપડાઈને પાપ કર્યા પછી શેતાને દેવથી દૂર કરી દીધા, એટલે સુધી કે જ્યારે દેવ પોતે એમની પાસે આવે છે તેમ છતાં આદમ હવા શું કરે છે? સંતાઈ જાય છે કે દેવ અમને જુએ. અને જે વ્યક્તિ પરીક્ષણમાં પડે છે અને પાપ કરે છે એ વ્યક્તિની એ જે બોડી લેંગ્વેજ કહો કે વ્યવહારુ જીવનની બાબત છે બદલાઈ જાય છે. એ પ્રભુથી દૂર થઈ જાય છે, દુનિયાવી બની જાય છે, બધી રીતના એ દુનિયાવી વિચારવા લાગે છે, દુનિયાવી જીવન જીવે છે અને ધીરે ધીરે એ આત્મિક જીવન જળ બની જાય છે. આત્મિક જીવન એ મૃતપાય બની જાય છે.
અને માટે અહીંયા એ ચેતવણી આપે છે. આગળ જ્ઞાનની બાબત કહે છે કે જો આ માટેની સમજ જોઈએ છે, જો આ માટેની તમારે કોઈક બાબત તમારે જાણવાની ઈચ્છા છે, એટલે કે કોઈ બી બાબતનું જ્ઞાન જોઈએ છે, તો ત્યાં પણ આગળ કહેવામાં આવે છે 5મી કલમમાં, તમારામાં જે કોઈ જ્ઞાનમાં પૂર્ણ હોય તો તે જે સર્વને ઉદારતાથી આપે છે, એટલે કે દેવ જે સર્વને ઉદારતાથી આપે છે, ઠપકો આપતો નથી, તેની પાસે તે માગે એટલે તેને તે આપવામાં આવશે. પ્રભુની પાસે માગો, પ્રાર્થનામાં માગો, પ્રાર્થના દ્વારા આજીજી કાલાવલા વિનંતી કરો. ઘણી બધી વખત એવું પણ જાણવામાં આવે છે કે માંગણી કરવામાં આવે છે પણ મળતું નથી. તો તમે એ પ્રભુની સાથેનો સંબંધ સુધારો. ઘણા લોકો ખરેખર તો સેવકોની પાસે આશા રાખે કે ફલાણા સેવક પ્રાર્થના કરે, કે ફલાણા બહુ જબરજસ્ત પ્રાર્થનાવીર છે એની પાસે પ્રાર્થના કરવા જાય, પણ એવું નથી. ક્યાંય બાઇબલમાં એવું લખવામાં આવ્યું નથી. બાઇબલમાં હંમેશા તમે કેવું જીવન જીવો છો, તમે કેટલા પ્રભુની સાથે સંબંધમાં છો, એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. અને જે પ્રભુના સેવકોએ વચનો આપ્યા છે ને, એ પણ એ જ પ્રમાણે તમને ઉત્તેજન આપવાને માટે છે કે તમે પોતે પ્રભુની સાથેના સંબંધમાં આવો. બહુ સ્પષ્ટ લખ્યું છે, તમારામાં જો કોઈ જ્ઞાનમાં પૂર્ણ હોય તો દેવ જે ઉદારતાથી આપે છે, ઠપકો આપતો નથી, તેની પાસે તે માગે. તે એવું નથી લખવામાં આવ્યું કે પ્રેરિતોની પાસે જાઓ, તે એવું નથી લખવામાં આવ્યું કે કોઈ મોટા પ્રબોધકની પાસે જાઓ. ના, દેવની પાસે જાઓ. તમે જો ક્યારે એ મળે છે, તેના માટેની સમજ બહુ સરસ આપે છે. તમે જો 4થા અધ્યાયમાં આવો અને ત્યાં જો તમે ખોટા ઈરાદાથી માગો છો તો તમને નહીં મળે. બહુ સ્પષ્ટ શબ્દોમાં ત્યાં લખવામાં આવ્યું છે. 4થો અધ્યાય 3જી કલમ ત્યાં લખ્યું છે, તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો. જો તમે ખોટા ઈરાદાથી કોઈ માંગણી કરી છે પ્રભુ પાસે તો તમને નહીં મળે. ગમે એટલી પ્રાર્થના કરશો, ઉપવાસ સહિત પ્રાર્થના કરશો, નહીં મળે. કેમ કે પ્રભુ એ બાબત જાણે છે કે તમને શું જોઈએ છે, તમને શાની અગત્ય છે, શું કરવાનું છે. 7મી કલમ, 4થો અધ્યાય 7મી કલમ, માટે તમે દેવને આધીન થાઓ. બીજી બાબત, દેવને આધીન થાઓ. જો કોઈ બાબત દેવ તરફથી આપણને જોઈએ છે આપણા જીવનમાં, ચાહે દુનિયાવી બાબત હોય કે આધ્યાત્મિક બાબત હોય કે કોઈ બી બાબત, પ્રભુને કશું અશક્ય નથી. પ્રભુએ કોઈ કેટેગરી બનાવી નથી માંગણીની. પ્રભુ કહે છે તમે જે ચાહો તે માગો એટલે તમને મળશે. પણ ક્યારે? એના માટેની કેટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. ખોટા ઈરાદાથી માગવાનું નથી. બીજી બાબત કે તમે દેવને આધીન થાવ. દેવને આધીન થશો તો દેવની ઈચ્છા શું છે એ પોતે આપોઆપ તમે જાણી શકશો. રોમનોને પત્ર 12મો અધ્યાય જેમ કહેવામાં આવ્યું છે કે તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો, અને તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે ને એ પરથી તમે પ્રભુની જે ઈચ્છા છે તમે જાણી શકશો. અને અહીંયા પણ એ જ બાબત યાકૂબ જણાવે છે કે દેવને આધીન થાવ, પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે આગળ 7મી કલમ, શૈતાનની સામા થાવ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. શૈતાન જો તમારી પાસેથી નાસી જશે તો આપોઆપ તમે દેવની પાસે જશો, દેવની સાથેના સંબંધમાં આવશો. 8મી કલમ, તમે દેવની પાસે જાઓ. ફરીથી 7મી કલમમાં કહેવામાં દેવને આધીન થાવ, 8મી કલમમાં દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. જૂના કરારમાં પણ જો તમે વચનો જુઓ તો પ્રબોધકો દ્વારા વારે વારે ઇસ્રાયેલ લોકોને એ જ ચેતવણી આપવામાં આવી કે જો તમે યહોવા દેવને તજી દેશો, તેના નિયમોને તજી દેશો, તેના વિધિઓ કાનૂનો તજી દેશો, તો બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે દેવ તમને પણ તજી દેશે. અને એ કન્ડિશન આજે પણ છે. જો તમે પ્રભુને તમારા જીવનમાં સ્થાન નહીં આપો, તમારા જીવનમાં પ્રભુને માન નહીં આપો, દુનિયાવી બાબતો જો તમને પ્રભુ કરતાં વધારે વાલી હશે, કે દુનિયાવી બાબતો એ પ્રભુના કરતાં વધારે સ્થાન તમારા જીવનમાં હશે, તો વાલો એટલું ચોક્કસ જાણજો કે તમે પ્રભુથી દૂર છો, પ્રભુ તમારાથી દૂર છે. તમે ગમે તે કરશો જીવનમાં, એ સફળતાની બાબત કે આશીર્વાદની બાબત, પ્રેમની બાબત, ક્યાંક ને ક્યાંક તમે એ ખોટ અનુભવશો. જીવનમાં બધું હશે, આખું જગત તમે પ્રાપ્ત કરી લીધું હશે, પણ જો પ્રભુ તમારા જીવનમાં નહીં હોય તો એ બધું, જેમ સભા શિક્ષક કહે છે, વ્યર્થતાની વ્યર્થતા, સગળું વ્યર્થ છે, એમ બધું વ્યર્થ બની રહેશે. પરંતુ જો જગતનું કશું નહીં હોય પણ પ્રભુ તમારા જીવનમાં હશે,
તો વાલાઓ એ તમારા જીવનનો આનંદ બની રહેશે, એ તમારા જીવનનો આશીર્વાદ બની રહેશે, એ તમારા જીવનનું સામર્થ્ય બળ બની રહેશે. અને એટલા માટે યાકૂબ કહે છે દેવને આધીન થાવ. 7મી કલમ 8મી કલમ, દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. બહુ ચેતવણી આપતા કહે છે, ઓ પાપીઓ તમે તમારા હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ, કેમ કે દુનિયાવી બાબતો પણ જોઈએ છે અને પ્રભુનું પણ નામ લેવું છે. ઓ બે મનવાળાઓ તમે તમારા મન પવિત્ર કરો. તમે ઉદાસ થાઓ, શોક કરો, રડો, હાસ્યને બદલે શોક અને આનંદને બદલે ખેદ થાય. 10મી કલમ, પ્રભુની આગળ તમે દીન થાઓ. જો પ્રભુની આગળ તમે દીન થશો તો બહુ સ્પષ્ટ લખ્યું છે આગળ, એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. આ પ્રભુ તમને બેસ્ટ આપશે. પ્રભુ તમે કલ્પ્યું નહીં હોય, વિચાર્યું નહીં હોય, એનાથી પણ વિશેષ પ્રભુ તમને આપશે. પણ ક્યારે? કે જ્યારે તમે જીવનમાં પ્રભુને સ્થાન આપશો, જીવનમાં પ્રભુને તમે મહિમા આપશો. તમારા જીવનમાં જ્યારે પ્રભુને તમે પ્રથમ હરોળમાં તમે આગળ મૂકશો, પ્રભુની આગળ તમે દીન થશો, પ્રભુની આધીનતામાં આવશો, પ્રભુની પાસે તમે જશો, તો વાલો પ્રભુ તમને એવો આશીર્વાદ આપશે. ત્યાં આગળ તમે જોઈ શકો છો કે આ પ્રાર્થનામાં માંગણી કરવાની બાબત છે, તેમાં વિશ્વાસની બાબત કહેવામાં આવી છે. કેમ કે એવું નથી કે બસ પ્રાર્થનામાં તમે માગ્યું, હઠ કરીને માગ્યું ને 40 દિવસ પ્રાર્થના કરીને ઉપવાસ સહિત માગ્યું તમને મળી ગયું, ના હોય. આ દરેક બાબતોમાં વિશ્વાસ ખૂબ જરૂરી છે. એટલે કેટલીક મૂળભૂત સૈદ્ધાંતિક જરૂરિયાત પણ અહીંયા ખ્રિસ્તી જીવનમાં એ મહત્ત્વની છે, એ યાકૂબ બતાડે છે. અને વિશ્વાસની જે અગ્રિમતા એ બીજા અધ્યાયમાં તમે જુઓ તો ઘણા બધા એ વચનો એ આપે છે 14મી કલમથી કે મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેની સાથે કરણીઓ નહીં હોય, તેથી 100 લાભ. શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિએ જાઓ, તાપો અને તૃપ્ત થાવ, તો પણ શરીરને જે જોઈએ છે તે જો તમે તેઓને ન આપો તો તેથી 100 લાભ થાય. તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. ટૂંકમાં 26મી કલમ, બીજો અધ્યાય 26મી કલમ, કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે. બહુ ગજબનું ઉદાહરણ આપે છે. શરીર આત્મા વગર નિર્જીવ છે. શરીરમાંથી આત્મા જતો રહે તો શું થાય? પછી એ નામ, એ ઓળખ મટી જાય છે, પછી એ બોડી થઈ જાય છે. અને એ જ પ્રમાણે યાકૂબ કહે છે કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. પ્રભુ આટલું એના વચનો દ્વારા કહે છે, મને મારી આધીનતામાં આવો, મારી પાસે આવો, કે મને જીવનમાં તમે સ્થાન આપો. પ્રભુ તેના વચન દ્વારા રોજ આપણને બોલાવીને કહે છે. પવિત્ર આત્મા જે આપણા હૃદયમાં છે એ આપણને રોજ આ જ બાબતો કહે છે કે જેમ જીવનમાં બીજી બધી બાબતોને સ્થાન આપીએ છીએ, આપણા કાર્યને અને આપણી જે પણ જરૂરિયાતો છે કે જે બી જીવનની બાબતો છે એને આપણે મોસ્ટ પ્રાયોરિટીમાં મૂકીએ છીએ. પ્રાથમિક જીવનનું શું? પ્રભુની આધીનતાનું શું? પ્રભુમાં જીવન જીવવાની બાબતો. અને ત્યાં વાલાઓ ઘણી વખત એવું બને છે કે ખાલી આપણું શરીર જીવે છે. માટે જો આપણે વિશ્વાસી વ્યક્તિ તરીકે જીવન જીવી રહ્યા છે, પરીક્ષણો આવશે, એની સામે લડવાનું છે, એની પાર ઉતરવાનું છે. પ્રભુ એ દ્વારા આપણા જીવનમાં ઘણી આશીર્વાદની બાબતો આપશે. આ વિશ્વાસમાંથી પાર ઉતર્યા પછી ધીરજનો આશીર્વાદ આપશે, પરિપક્વતાનો અને સંપૂર્ણતાનો આશીર્વાદ આપશે. તમે જો બહુ સરસ એક ઉદાહરણ આપ્યું છે ત્યાં. તમે જુઓ મારી સાથે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે 5મા અધ્યાયમાં અને 7મી કલમથી જોઈએ. યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને 7મી કલમથી. એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. બરાબર, પરીક્ષણો તો આવશે, પણ પરીક્ષણોમાં પાર ઉતર્યાથી, પ્રભુની એ હાજરીથી, કૃપાથી આપણા જીવનમાં ધીરજ આવશે. ધીરજ રાખો. જો ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે, તમે પણ ધીરજ રાખો, તમારા મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન નજીક છે. હા, આપણે દુનિયાવી જીવન જીવીએ છીએ, પણ એ ખાતરીમાં
કે પ્રભુનું આગમન નજીક છે ને હું પ્રભુને મળવાનો છું, મળવાની છું. હા, પ્રભુને મળવાને માટે આપણે તૈયાર થવાનું છે. જેમ માર્થીની સુવાર્તાના 25મા અધ્યાયમાં 10 કુમારિકાઓનું ઉદાહરણ આપ્યું, એમાં 5 એ દુનિયાવી બની ગઈ અને 5 એ આત્મામાં જાગૃત હતી, પ્રભુને મળવાને માટે જાગૃત હતી. અને એ પ્રમાણેનું જીવન, જાગૃત જીવન અહીંયા યાકૂબ કહે છે કે તમે ધીરજથી પ્રભુને મળવાને માટે તમે આત્મિક જીવન જીવો, જીવનમાં દ્રઢ રહો. 9મી કલમ, ભાઈઓ તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સાથે બડબડાટ ન કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો છે, એટલે પ્રભુનું આગમન ખૂબ નજીક છે. 10મી કલમ, મારા ભાઈઓ દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. પ્રબોધકોનો દાખલો જૂના કરારમાં આપણે સમજી શકીએ છીએ કે પ્રબોધકો બોલ્યા અને એ પ્રમાણે લોકોએ ધીરજ રાખી, બધું સહન કર્યું અને પ્રભુમાં સ્થિર રહ્યા, અડગ રહ્યા, એ પરીક્ષણોની પાર ઉતર્યા. 11મી કલમમાં પછી એ અયુબનું ઉદાહરણ આપે છે. 11મી કલમ જુઓ, જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે. અયુબનું ઉદાહરણ આપે છે. અયુબના જીવનમાં જે સંકટ પરીક્ષણ આવ્યું, શેતાન દ્વારા આવ્યું. શેતાન દ્વારા એ પરીક્ષણમાં એનું બધું જતું રહ્યું. એના શરીરને પણ શેતાને એ દુઃખ આપ્યું એ પરીક્ષણ દ્વારા. અને કઈ રીતના એના કૌટુંબિક જીવનમાં એ પડકારો આવ્યા અને એ બાબતો સહન કરવી રહી. એના મિત્રો દ્વારા, એની પત્ની દ્વારા જે બાબતો કહેવાય, પણ અયુબે બધું ધીરજથી સહન કર્યું. એ પોતે સ્વીકારે છે કે આ મારા જીવનમાં આવેલું પરીક્ષણ છે, પણ એ પ્રભુના વચનમાં અને વિશ્વાસમાં એ સ્થિર રહ્યો. જે જીવનમાં જે આશા પ્રભુ તરફથી મળેલી એમાં એ સ્થિર રહ્યો. અને આપણે જોઈએ છીએ કે પરિણામ કે અયુબના જીવનમાં પ્રભુએ પાછળથી એને આનંદ આપ્યો, એને આશીર્વાદ આપ્યો, એની જીવનની પરિસ્થિતિ બદલી નાખી. અને ચોક્કસ વાળો હું માનું છું, મારો વિશ્વાસ અને મારી ખાતરી છે કે જ્યારે આપણે પરીક્ષણની પાર ઉતરીએ છીએ તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળે છે. જીવનમાં એ બાબતની ખાતરી મળે છે. આપણે વધુ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ બનીએ છીએ અનુભવથી, પ્રભુમાં વધુ આપણે દ્રઢ મજબૂત બનીએ છીએ. આપણો વિશ્વાસ અને પ્રભુને મળવાની જે ખાતરી છે, એટલે કે બીજા શબ્દો અનંત જીવનની ખાતરી કે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશની ખાતરી, એ બહુ જ એમ કહેવાય કે એ ક્લિયર થઈ જાય છે. અને એ બાબતની એ ખાતરી જીવનમાં આપણને પ્રભુ તરફથી મળે છે. ઘણા એવા સેવકો અને સેવિકાઓ મેં જોયા છે, જીવતા જીવે પ્રભુમાં એ જીવ્યા હોય અને મરણની પરિસ્થિતિમાં પણ એ બધી બાબતો જાણતા હોય છે. એ ખાતરી સહિત સ્વીકારે છે કે હું પ્રભુની પાસે જવા તૈયાર છું, કે હું પ્રભુને મળવા તૈયાર છું, કે પ્રભુના રાજ્યમાં જવા તૈયાર છું. આવી અદ્ભુત સાક્ષીઓ મેં સાંભળેલી છે, મેં મારી આંખોએ જોયેલી છે. અને ચોક્કસ એ એમનેમ નથી આવતું. એ જીવનના એ અનુભવમાંથી પવિત્ર આત્માની એ આપણા જીવનમાં હાજરી અને આપણો પ્રભુ પરનો ભરોસો એટલે કે વિશ્વાસ, હા, એમાંથી આપણને એક ખાતરી મળે છે. અને યાકૂબ પણ એ જ બાબત કહે છે કે તમે એ ખાતરીમાં જીવન જીવો. અયુબનું ઉદાહરણ આપે છે. સાથે તમે જુઓ ત્યાં એલિયાની પણ બાબત કહે છે કે એલિયાની પ્રાર્થના ઘણી બધી વખત બીમારીની બાબતમાં ઘણા લોકો હતાશ, નિરાશ, નાસીપાસ થઈ જાય છે. અને માટે એવી બાબતોથી બી પણ ઉત્તેજન આપવામાં આવ્યું છે. જો પરીક્ષણ રૂપી કોઈ બીમારી આવી છે તેના માટે 5મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. 13મી કલમમાં લખ્યું છે, તમારામાં શું કોઈ દુઃખી છે તો તેણે પ્રાર્થના કરવી, શું કોઈ મગ્ન છે તો તેણે સ્તોત્ર ગાવા, તમારામાં શું કોઈ માદો છે જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા અને તું એ પ્રભુના નામથી તેને તેલ ચૂડીને તેના માટે પ્રાર્થના કરવી. અને 15મી કલમમાં લખ્યું છે, વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે. જો તેણે પાપ કર્યા હશે તો તે તેને માફ કરવામાં આવશે. આ પ્રભુનું વચન છે. 16મી કલમમાં લખ્યું છે, તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. કેટલાક ગજબના વચનો જવા લાવો.
ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિને જીવનમાં ઉત્તેજન આપનારા, જીવનમાં વધુ સામર્થ્ય બળ આપનારા વચનો છે. અને માટે હંમેશા જો કે યાકૂબ આ વચનો દ્વારા જે વિશ્વાસી વ્યક્તિ છે મંડળીના દરેકના માટે આ ઉત્તેજન આપનારા વચનો લખે છે. અને ખરેખર બહુ જ ઉત્તમ આ વચનો જ્યારે આપણને મળ્યા છે કે આપણે આપણા હાથમાં આ વચનો પ્રાપ્ત કરીને આપણે વાંચી શકીએ છીએ, જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે વાંચી શકીએ છીએ અને એમાંથી આપણે ઉત્તેજન પ્રાપ્ત કરી શકીએ છીએ. અને માટે આજની પરિસ્થિતિમાં જે આપણે દુનિયાવી જીવન જોઈએ તો ઘણી બધી બાબતો એવી છે કે જોયાથી પણ પરીક્ષણ જેવું લાગે છે. ઘણી બધી બાબતો સોશિયલ મીડિયામાં મંડળી વિશે કે પ્રભુના સેવકો વિશે કે સંસ્થાઓ વિશે જ્યારે સાંભળવામાં આવે છે, એટલે કે લખેલી બાબતો કે વિડીયો જોવામાં આવે ત્યારે એ બાબતો પણ આપણા માટે પરીક્ષણરૂપી બની જાય છે. ઘણી બધી બાબત આપણને ઠોકરરૂપ જેવી લાગે, પણ આવામાં આપણે પ્રભુનું આગમન નજીક છે ને મારે પ્રભુને મળવાનું છે, મારે પ્રભુને જવાબ આપવાનો છે, એ પ્રમાણે વ્યક્તિગત જવાબદારી સમજીને આપણે ખ્રિસ્તી જીવન જીવવામાં હંમેશા આપણે ઉત્તેજન પ્રાપ્ત કરીએ. કદી પણ કોઈ બાબતોથી હતાશ, નિરાશ કે નાસીપાસ ના થઈ. જ્યારે હું એવું સાંભળું છું કે આ બાબતોના લીધે જ મને ચર્ચમાં જવાનું મન થતું નથી, કે આના લીધે જ હું આ બાબતોથી દૂર રહું છું, ત્યારે મને એમ થાય છે કે શૈતાન કેટલું ભયંકર પરીક્ષણ કરી રહ્યો છે કે તમે પ્રભુથી દૂર જાઓ. આપોઆપ તમે પ્રભુથી દૂર જાઓ અને પ્રભુ તમારાથી દૂર થાય એ પ્રમાણેનું તમારું એટીટ્યૂડ છે. અને એટલા માટે ખાસ એવી બાબતોમાં તમે વધુ સાવધાન બનો. મંડળીની કે ખ્રિસ્તી વ્યક્તિ કે સમાજની કે સેવકની ક્યાંય પણ એવી ઠોકરરૂપી બાબતો જો તમારા ધ્યાન પર આવે તો તમે તમારા વિશ્વાસમાં વધુ દ્રઢ થતાં એ ખાતરી પ્રાપ્ત કરો કે હું પ્રભુના વિશ્વાસમાં, પ્રભુના આત્મામાં, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવન જીવવામાં હું તત્પર છું અને હું એ પ્રમાણે જીવીશ. મને કોઈ બાબત ડિસ્ટર્બ કરી શકશે નહીં, મને કોઈ બાબત એ હતાશ, નિરાશ કે નાસીપાસ કરી શકશે. અને જો એવી બાબતો ક્યાંય બી તમને લાગે છે તો અહીંયા જેમ 5મા અધ્યાયના એ બાબતમાં લખવામાં આવી છે કે પ્રાર્થના કરો. અને ખરેખર તો ન્યાયી માણસની પ્રાર્થના વધુ સાર્થક બને છે. હા, એ પરિણામ બદલી શકે છે અને એ ગજબનું ઉત્તેજન આપણને આપવામાં આવ્યું છે. આજના દિવસોમાં જેટલી પ્રાર્થના નહીં થતી હોય ને એનાથી વધારે ટીકા ટિપ્પણી થાય છે. અને એટલા માટે જે મંડળીમાં પ્રભુનું કામ થવું જોઈએ ત્યાં એ પ્રભુનું કામ ત્યાં એક રીતના જાણે કે આપણે જ એ પરીક્ષણોનો ભોગ બનીને આપણે એ કામ અટકાવનારા બનીએ છીએ. જ્યાં બી એવી બાબતો લાગે તમે સેવકો માટે પ્રાર્થના કરો, આગેવાનો માટે પ્રાર્થના કરો, એ પરિસ્થિતિ માટે પ્રાર્થના કરો, એ વ્યક્તિઓને માટે પ્રાર્થના કરો. પ્રભુ બદલી શકે છે. જ્યારે પિત્તરને કેદ કરવામાં આવ્યો હતો ત્યારે એ નાની ટોળી એક ઘરમાં બેસીને પિત્તરના માટે પ્રાર્થના કરતી. અને એવું તો ઘણું બધું છે. ઘણા બધા એવા લોકોના ઉદાહરણો છે. એ જ પ્રમાણે પાઉલના માટે લોકો પ્રાર્થના કરતા હતા. પાઉલ એની મિનિસ્ટ્રીમાં મુસાફરીમાં હોય તો પાઉલના માટે ઘણી બધી મંડળીઓમાં પ્રાર્થના થતી, એની સાથેના સેવકો માટે પ્રાર્થના થતી. યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને છેલ્લી 2 કલમ 19મી કલમ તમે જુઓ શું કહે છે. મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે તો તેણે જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પુંજને ઢાંકશે. આ કામ મંડળીએ કરવાનું છે. આ કામ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિએ કરવાનું છે કે જો આપણા ધ્યાન પર કોઈ બાબત આવે છે, નેગેટિવ બાબત છે, પ્રાર્થના કરો, એ પાછો ફરે, એ વ્યક્તિ પાછી ફરે, એ કામ જે પ્રભુની વિરુદ્ધ કે મંડળી વિરુદ્ધ થઈ રહ્યું છે એ કામ ત્યાં પડતું મૂકવામાં આવે એ પ્રમાણે પ્રાર્થના કરો. અને બહુ સ્પષ્ટ લખ્યું છે 20મી કલમમાં પરિણામ, તો તેણે જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પૂંજને ઢાંકશે. આજે આ બાબતનો અભાવ છે ખ્રિસ્તી વ્યક્તિઓમાં. ખ્રિસ્તી વ્યક્તિનું જીવન કેવું થઈ ગયું? ભલે મરતો મારે છે, એના પાપના કારણે મરે છે. જૂના કરારમાં પણ હજકીલનું પુસ્તક તમે વાંચો, બહુ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે દરેક એ પ્રભુમાં જીવન જીવનાર વ્યક્તિ એક ચોકીદાર સમાન છે. એ પાપી તો એના પાપના કારણે મરશે, પણ પ્રભુ તમારી પાસે એનો જવાબ માંગશે કે તું જાણતો તો તે કેમ એને ફેરવ્યો નહીં, તે કેમ એને ચેતવણી આપી.
અને માટે વાળાઓ, આ દિવસોમાં આપણે વધુ જાગૃત બનીએ જીવન જીવવામાં. દુનિયા સંકટોથી, જોખમોથી, પરીક્ષણોથી ભરેલી છે. યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, જગતમાં તમને સંકટ છે, પણ પ્રભુ એની સાથે કહે છે કે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. હા, આપણો પ્રભુ આપણી સાથે છે, જે જગતનો જીતનાર, જેણે મરણ પર જય મેળવ્યો, જેણે દરેક પરિસ્થિતિ ઉપર એટલે કે પરીક્ષણો ઉપર પણ જય મેળવ્યો. એણે પાપ કર્યું નહીં, પણ એ પરીક્ષણો ઉપર જય પામ્યો, મરણ ઉપર જય પામ્યો, જીવનની દરેક પરિસ્થિતિ ઉપર જય પામ્યો. અને એ વિજયવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી સાથે છે. એ આપણને ઉત્તેજન આપે છે, એ આપણને દોરવણી આપે છે, એ આત્મા આપણને રોજ ચલાવે છે અને જીવન જીવવા સહાય અને મદદ કરે છે. ગમે તેવી નેગેટિવ કે તમને હતાશ, નિરાશ, નાસીપાસ કરનારી બાબતો, હા વાલાઓ, એ તમારા જીવનમાંથી એને દૂર કરો, એને તમારા જીવનમાંથી દૂર કરો અને પ્રભુમાં જીવન જીવવા રોજ યત્ન કરો. પ્રભુની આધીનતામાં આવો, પ્રભુની પાસે જાઓ, પ્રભુની આગળ દીન થાઓ. 3 બાબતો ચોથા અધ્યાયમાં જેમ લખવામાં 7મી કલમ દેવની આધીનતા, 8મી કલમ દેવની પાસે જવું અને 10મી કલમ પ્રભુની આગળ દીન થવું. જો ખ્રિસ્તી વ્યક્તિમાં 3 બાબતો આજના સમયમાં આવે તો હું ચોક્કસ માનું છું બહુ મોટી આત્મિક જાગૃતિ આવી જશે. સમગ્ર ખ્રિસ્તી મંડળીઓમાં, સમગ્ર ખ્રિસ્તી સમાજમાં બહુ જ મોટી આત્મિક જાગૃતિ આવશે. જો દરેક ખ્રિસ્તી વ્યક્તિ આ પ્રમાણે આ 3 બાબતોની આધીનતામાં એ આવશે તો પ્રભુ કામ કરશે, પ્રભુના આત્મા કામ કરશે. અને આ 2025નું વર્ષ એ બહુ જ મોટી આત્મિક જાગૃતિનું વર્ષ બની રહેશે. આવતો રવિવાર આમ પણ પેન્ટિકોસ્ટ ડે છે, પવિત્ર આત્મા ઉતર્યો એ 50માના દિવસની ઉજવણીનો દિવસ. અને માટે ચોક્કસ વાલાઓ, આ દિવસોમાં પવિત્ર આત્મા એ કામ કરી રહ્યો છે. એક બાજુ શૈતાન એનું કામ કરી રહ્યો છે, શૈતાન ઈચ્છી રહ્યો છે બને એટલા ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ વિશ્વાસમાંથી પતિત થાય. જેમ મેં ગયા રવિવારે કહ્યું હતું કે લોકો ખ્રિસ્તી ધર્મ છોડીને નાસ્તિકતા અપનાવી રહ્યા છે. અને હવે તો ઘણી જગ્યાએ જે પ્રદેશમાં જે અમુક સ્થળો છે અને ઇન્ડિયામાં પણ નોર્થ ઇસ્ટ બાજુ એવી બાબતો ચાલુ છે, ત્યાં પ્રભુને નહીં પરંતુ શૈતાનની ભક્તિ થાય છે, શૈતાનિક વર્કશીપ, અને એને પણ હવે ખુલ્લેઆમ સ્થાન મળવા લાગ્યું છે. ત્યારે ખરેખર આપણે વધુ જાગૃત બનીએ, સજાગ બનીએ કે પરિસ્થિતિ કેટલી ભયંકર છે અને પ્રભુનું આગમન કેટલું નજીક છે. જો જાહેરમાં એ રીતના શૈતાનની જ ભક્તિ થતી હોય તો તમે વિચારી શકો છો કે પ્રભુનું આગમન કેટલું નજીક છે. અને માટે આ દિવસોમાં કોઈ પણ રીતના લાલચમાં આવીને કે ખેંચાઈને, લલચાઈને આપણે પરીક્ષામાં ન પડીએ. પરીક્ષામાં પડ્યા છો, પ્રભુની પાસે આવો, ફરી પાછા પ્રભુના સંબંધમાં આવો. પ્રભુ તમને માફ કરશે, પાપોની માફી આપશે. કેમ કે ત્યાં આગળ આપણો જે શાસ્ત્ર ભાગ છે એના અંત ભાગમાં આવીએ તો ત્યાં લખવામાં આવ્યું છે 16મી કલમથી, મારા વાલા ભાઈઓ, તમે છેતરાતા નહીં. દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશ સોનો પિતા, જેનામાં વિકાર થતો નથી તેમજ જેમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેની પાસેથી ઉતરે છે. તેણે પોતાની ઈચ્છાથી સત્યતાના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેના ઉત્પન્ન કરાયેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. ખરેખર તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ ફળ છે મંડળીના. એ 50માનો દિવસ આવ્યો ત્યારથી પ્રભુના આગમન સુધી જેટલા પણ પ્રભુના વિશ્વાસમાં એ પસંદગી પામ્યા છે એ બધા પ્રથમ ફળ જેવા છે. અને માટે આપણે પોતાની જાતને ધન્ય કહીએ, ધન્યતા અનુભવીએ, કેમ કે આપણે પ્રભુ તરફથી પસંદગી પામ્યા છે, પ્રભુ તરફથી આપણે મુદ્રાંકિત થયેલા છે અને પવિત્ર આત્મા આજે પણ આપણામાં છે. એ આપણી સાથે છે, આપણી પાસે છે. આજે પણ પ્રભુ આપણા હૃદયમાં કહી રહ્યો છે, મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું. તો વાલાઓ, એ અનુભવમાં જીવન જીવી, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે વિશ્વાસમાં, પ્રભુની આધીનતામાં અને પ્રભુની આગળ દીન થઈને પ્રભુની હાજરીમાં જીવન જીવી અને પ્રભુ એના મહિમાને માટે આપણો ઉપયોગ કરે. સાવ આપણે આ વચનો માટે પ્રભુના આભાર માનીએ.